હું અંકિતા સની પટેલ આજે તમને ટેલીની અંદર સ્ટોક આઇટમ ક્રિએટ કેવી રીતે કરાય તે શીખવીશ। ક્રિએટ ઉપર એન્ટર આપીશું। ત્યાર પછી ઇન્વેન્ટરી માસ્ટરની અંદર આપણે સ્ટોક આઇટમ એન્ટર આપીશું। અહીંયા હું એક આઇટમ બનાવીશ, જેમ કે પેન્સિલ। મેં મારી આઇટમનું નામ પેન્સિલ રાખ્યું છે। અહીંયા તમને અંડર ગ્રુપ પૂછે છે, જેમ કે તમારી આઇટમનું તમે ગ્રુપિંગ કરી શકો છો। જેમ કે પેન્સિલની અંદર અપ્સરા આવે છે, ડોમ્સ આવે છે, નટરાજ આવે છે, એવી રીતે હું અહીંયા નટરાજ ક્રિએટ કરીશ। મેં એક અલગ ગ્રુપ બનાવી દીધું છે નટરાજ। સોડ બી આઇટમ યસ। અહીંયા તમને યુનિટ પૂછે છે કે માપનું એકમ, તો તમે શું રાખવા માગો છો? તો હું અહીંયાથી જ ક્રિએટ કરીશ। જેમ કે સિમ્બોલ છે NOS નંગ, એનું ફોર્મલ નેમ છે નંબર। અહીંયા તમને કોડ ટેલી આપી જ દે છે, તમારે નક્કી કરવાના રહેશે। અહીંયાથી એક કોડ સિલેક્ટ કરવાનો રહેશે, જેમ કે નંબરનો કોડ છે NOS નંબર યસ। અહીંયા તમને અલ્ટિમેટ યુનિટ પૂછે છે, જેમ કે એક બોક્સમાં 10 પેન્સિલ આવે છે, તો તમે અલ્ટિમેટ યુનિટ કેવી રીતે બનાવી શકો છો એ અહીંયાથી જ ક્રિએટ કરી શકીએ છીએ આપણે। ક્રિએટ, અહીંયા હું બનાવીશ બોક્સ, ફોર્મલ નેમ આપીશ એનું બોક્સીસ। અને એવી જ રીતે અહીંયાથી પણ આપણે કોડ સિલેક્ટ કરી શકીએ છીએ બોક્સીસ। એન્ટર। જેમ કે અહીંયા હું બનાવીશ એક બોક્સ બરાબર 10 નંગ, એટલે કે 10 નંગની પેન્સિલનું એક બોક્સ બને છે। અહીંયા તમે તમારા અલ્ટિમેટ યુનિટ બનાવી શકો છો। આ આપણા યુનિટ ક્રિએટ થઈ ગયું છે। હવે આપણે જોઈશું, હું તમને એક ડેમો કરીને બતાવું છું। વાઉચર સેલ્સ, અહીંયા તમે કેવી રીતે યુઝ કરી શકો છો એ આપણે જોઈએ। જેમ કે મેં આઇટમ લઈ લીધી છે પેન્સિલ। અહીંયા ક્વોન્ટિટી રાખું છું 10 નંગ। મેં નંગની ક્વોન્ટિટી નાખી છે, બોક્સની નહીં, તો 10 નંગ આપણે પેન્સિલ લઈ લઈએ છીએ। નીચે તમને બતાવે છે કે 10 નંગ બરાબર એક બોક્સ, તો 10 નંગનો રેટ મતલબ કે પર પેન્સિલનો રેટ આપણે અહીંયા નાખીશું। તો પર પેન્સિલનો રેટ છે 18 રૂપિયા, તો અહીંયા 180 રૂપિયા આપણને શો થાય છે, એટલે કે એક બોક્સની કિંમત 180 રૂપિયા। સેવ। તો મિત્રો, આવા અનેક વિડીયો જોવા માટે તમે ગુરુકૃપાની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।